વલસાડમાં મૃત્યુ નિપજાવનાર અકસ્માત કેસનો 2 વર્ષથી વોન્ટેડ આરોપીને ઉમરગામથી વલસાડ એલસીબીની ટીમ ઝડપી લાવી। 13 મે મંગળવારના રોજ 11:52 કલાકે ઝડપાયેલા આરોપી મુજબ વલસાડ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે। વર્ષ 2022માં થયેલા ગંભીર અકસ્માતના કેસમાં આરોપી વિજય રામ આધાર બરનપાલને ઉમરગામથી પકડવામાં આવ્યો છે। વર્ષ 2022માં વલસાડમાં થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું। આ ઘટનામાં અન્ય વ્યક્તિઓ પણ ઘાયલ થયા હતા। પોલીસે આ કેસમાં આઈપીસી કલમ મુજબ અને મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમ મુજબ ગુનો નોંધ્યો હતો। વલસાડ પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના મુજબ એલસીબીના પીઆઈ ઉત્સવ બારોટની ટીમે કાર્યવાહી શરૂ કરી ગુપ્ત માહિતીના આધારે ટીમે ઉમરગામની અરવિંદ યાદવની ચાલમાંથી આરોપીને ઝડપી લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે।